ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં વકીલોની સભા યોજાઈ। આગામી લોકસભા 2024ને પગલે વિવિધ વ્યાવસાયિકો વર્ગોમાં જનાધાર ઊભો થાય તે માટે ખેડા જિલ્લા ભાજપ દ્વારા વિવિધ બેઠકો યોજાઈ રહી છે। ત્યારે નડિયાદના કમલમ કાર્યાલયમાં નડિયાદ સહિત ખેડા સંસદીય વિસ્તારના વકીલોની સભા યોજાઈ હતી। આ બેઠકમાં ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે દેશમાં 2024 પછી થયેલા સર્વાંગી વિકાસની વાત કરી હતી। વકીલોએ દેશની આઝાદીની લડતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું। ઓવી સુરાજ અને સુશાસનમાં વકીલોએ યોગદાન આપવાનું છે। એ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ભાજપને મત આપવા અને અપાવવા અપીલ કરી હતી। આ બેઠકમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 400 પારના આંકડાને સાકાર કરવા સહુ વકીલોને અપીલ કરી હતી। આ બેઠકમાં ખેડા સંસદીય બેઠકના પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ, બેઠકના સંયોજક અને એડવોકેટ દશરથભાઈ પટેલ, ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી અને એડવોકેટ અમિતભાઈ ડાભી, સિનિયર એડવોકેટ કિરીટભાઈ બારોટ સહિત વિવિધ વકીલ મંડળના હોદ્દેદારો વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અલ્પા પટેલ, ખેડા। વિશાંત એચ પટેલ, લીગલ સેલ, ખેડા લોકસભા। આજ રોજ ખેડા લોકસભામાં લીગલ સેલની મિટિંગનું સંચાલન કરવામાં આવેલું, જેમાં પ્રમુખ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ તથા આપણા લોકલાડીલા ઉમેદવાર શ્રી દેવુસિંહજી ચૌહાણ સાહેબની ઉપસ્થિતિ હતી અને દરેક વકીલ મિત્રોએ આ સમયમાં 400 પાર સરકાર બનાવવાના નિર્ણયની, મોદી સાહેબના નિર્ણયને બાંહેધરી આપી અને આવનાર સમયમાં ખેડા લોકસભા 17માંથી દેવુસિંહ ચૌહાણના નામનું એક પુષ્પ કમળ દિલ્હીના સલ્તનતમાં અમે અહીંયાથી મોકલીશું એવી અહીંયા બધા એડવોકેટ દ્વારા કટિબદ્ધતાથી દરેકે સાથ પુરાવી અને આ મિટિંગનો લગભગ 500થી 700 જેટલા વકીલ મિત્રોએ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક સંપૂર્ણ સમાપન કરેલ। પ્રણવ શશિકાંતભાઈ જોશી, કન્વીનર, ખેડા જિલ્લા લીગલ સેલ। આજ રોજ વકીલ સંમેલન યોજવામાં આવેલું, જેમાં ખેડા જિલ્લાના ભાજપના અધ્યક્ષ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, ખેડા લોકસભાના ઉમેદવાર શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ હાજર રહેલા અને 500થી વધારે વકીલ મિત્રો હાજર રહી અને તેઓએ ભાજપ સરકારમાં વિશ્વાસ વ્યક્ત કરેલો અને સૌએ નક્કી કરેલ છે કે અમે સૌ ભેગા થઈ અને અમારા અસીલો અને અમારા મિત્ર મંડળ દ્વારા ભાજપનું કમળ પૂર્ણપણે ખીલવીશું।